સંત નેતા અને સમ્રાંગણ જબરદસ્ત સમ્રાંગણ એટલા માટે પહેલા તો ત્રણ મંદિરો વચ્ચે વિવાદ થયો. આખી કહાની બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પરંતુ એ કહાની બતાવું, એ સાધુ સંતો વચ્ચે થયેલો વિવાદ બતાવું એ પહેલા એક સાધુના મુખે બોલાયેલી એ તીખી વાણી મારે તમને બતાવી છે કે જે આજના દિવસમાં સૌથી વધારે ચર્ચામાં રહી. સૌથી પહેલા એ મહેશ ગિરી કે જેનું એ નિવેદન, જેનામાં એમનામાં રહેલી એ વાત સામે આવે છે, કેવી રીતે પોતાની વાત રાખી રહ્યા છે, કેવી રીતે એક સાધુતા બાજુ પર રહીને એમાં કટાક્ષમય ભાષાની સાથે તું તડાકાનો વઘાર થઈ રહ્યો છે, એ તમામ વાતો મારે તમારા સુધી પહોંચાડવી છે. સૌથી પહેલા મહેશ ગિરીની વાત જે ગિરીશ કોટેચા માટે કહી રહ્યા છે, પછી આખી કહાની આપણે शुरू કરીશું. बात आती है कि हमारा यहाँ एक व्यक्तित्व है, जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें. અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા. વિકાસ ઝીરો ને ગિરિયો હીરો. અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો. આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું. તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ? તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે. મગજ ફાટી જશે મારું. જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું હતું ગિરનારમાં? ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી, એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી, આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું. એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો. મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે. ત્યારે મારા ગિરનારના ડોળીવાળા, મારા ગિરનારના દુકાનવાળા એ બધા ભેગા થયા ને એને આરાશ કરીને એના કપડા બદલાવવા માટે આગે આવ્યા. મારી મગજ ના ફેરવતું. એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો. આ જુનાગઢનું સત્યાનાશ થયું છે. એમાં સિંહ ફાળો કોનો છે? આ જુનાગઢને વિચારવું પડશે. પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય. હું આવીને વાતો કરે છે તું? વાત કરે છે શાંતિઓ. તું શંકરાચાર્ય છે અમારો? અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી. તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું, હજી તો દુનિયાભરનું છે. આ તું બોલ્યો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોલ્યો. આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે. આ ભાઈને હડપવું તું, ગિરીશને, ભવનાથ મંદિરને. એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે, આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી. એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ. મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી, પણ તમે શાંત રહેજો તો સારું છે, કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે. એટલે શૈલજા દેવીજી જે છે પુનિતાચાર્ય આશ્રમના, એના માટે હું કઈ જ નહીં કહું. પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું. તો આ તમને જે હું વાત કરવા માંગુ છું, આના અંદર તમે જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો, એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી. આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી, જે એક ધાર્મિક ટ્રસ્ટ છે, સાધુ સંતોના જેના આદિ અનાદિ કાલથી ચાલી રહ્યું છે, આ હડપવાની તૈયારી કરેલી. આની તમને હું કોપી આપીશ. અને આ એક જ કાગળ આપ્યો છે. હું જુનાગઢમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત મેં કરી નથી, એટલે હું બીજી વાત નહીં કરું. ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું. હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને, પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહજીને અને
આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ, બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે. જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢે નક્કી કરવું જોઈએ. અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય, આને બારે કાઢી મુકાય. સાધુ સંતોને સલાહ આપે છે તું. ભાઈ સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે. એટલે શાંતિ રાખો. હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો, હું જુનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણે આ તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે, શું છે, પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી. એટલે કહું છું હજી પણ કે શાંત રહો. ગિરીશભાઈ મારી સાથે જોડાયા છે, જુનાગઢના ડેપ્યુટી મેયર છે અને આ મહેશગીરીના જે સનસનીખેજ આરોપ છે એના મુદ્દે પણ વાત કરવી છે ગિરીશભાઈ સાથે. ગિરીશભાઈ, સૌથી પહેલો સવાલ મારે તમને એ પૂછવો છે કે જે પ્રકારે તમારા પર આરોપ લાગ્યા કે તમે પૂરી શાક કરતા કરતા કરોડપતિ થઈ ગયા અને આ જુનાગઢનો આ આખો મામલો છે એમાં તમારે મંદિરને હડપવાની વાત છે ત્યાં સુધીના તમારા પર આરોપ લાગ્યા છે. તું તડાકાની ભાષા શરૂ થઈ ગઈ છે. સૌથી મોટી વાત અહીંયા એ છે કે સામાન્ય માણસ જે સમજે છે કે જ્યારે સાધુ સંતો વચ્ચે વિવાદ ચાલતો હોય તો ગિરીશભાઈ જનરલી નેતાઓ એમને સમજાવવાનું કામ ન કરે. ધર્મસત્તા એક અલગ સત્તા છે અને એ લોકોનું કામ છે કે રાજસત્તાને શિખામણ આપે, લોકોને શિખામણ આપે. પણ એવું તો શું થયું કે તમે બંને પાર્ટીઓને શાંત થાવ કહેવા ગયા અને તમારા પર એવા આરોપ લાગ્યા કે તમે શંકરાચાર્ય થોડા છો? ગિરીશભાઈ, અને જે રીતે બનાવ બન્યો, કારણ કે તનસુખગીરી બાપુ જે વિસ્તારમાંથી હું ચૂંટાવું ને ત્યાં જ બાપુ રહેતા, ભીડભંજન મંદિરની અંદર. અને જ્યારે હું એને હારતોરા કરીને બહાર નીકળ્યો ને ત્યારે ખબર પડી કે આગલા દિવસે મહેશગીરી રાતના ગોકુલ હોસ્પિટલમાં ઘરી અને જે અનકોન્શિયસ છે એના સાઇન સિક્કા કરાવ્યા. આ વાત સાંભળી, વિડીયો લઈને ગયા હતા. બીજે દિવસે એવી ખબર પડી કે ભાઈ હરિગીરી બાપુએ કોઈ એનો ચેલો બેહાડી દીધો. એટલે મેં રિક્વેસ્ટ કરતો એક વિડીયો મૂક્યો હતો કે આ જુનાગઢની ધરતી તપોભૂમિ છે, સંત સુરાની જગ્યા છે, અહીંયા દાતાર બિરાજે છે, નરસૈયાની નગરી છે, મા અંબા ગિરનાર ઉપર બેસે છે, તો તમે આમાંથી નીકળી જાઓ. તનસુખગીરી બાપુની 50 વર્ષ જેણે સેવા કરી છે એને તો મળો. એક બાજુ રો કોકડ ચાલુ છે, એક બાજુ રો કોકડ સેવકો રોતા હતા. અને આ બે જગ્યા લખાવી દેવા માટે થઈને મહેશગીરીએ જે કામ કર્યું ને એ કોઈ ક્રિમિનલ માણસ કરે, જેને લેવા દેવા નથી. તનસુખગીરી બાપુની સેવા કોઈ દી નથી કરી, પૂછવા નથી ગયો. અને રાતોરાત તમને કોણે સલાહ આપી? અને રાતોરાત 8-10 જણા ગોકુલ હોસ્પિટલમાં ઘરી અને વિડીયો શૂટિંગ ઉતારીને બાપાના અંગૂઠા મારી આવ્યા. આ વાત મને ન ગમી, એટલા માટે થઈને મેં એમ કીધું હતું કે જુનાગઢ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અહીંયા લાખો માણસો દર વર્ષે શિવરાત્રિના મેળા, પરિક્રમામાં મેળા કરવા આવે છે. તો આ વિવાદમાંથી નીકળી જાઓ. અરે ગિરીશભાઈ, મૂળ વાત તો એ છે કે તમે વિવાદમાંથી નીકળવાની વાત કરો છો અને બીજી બાજુ આ ગિરનાર જેના પર હજારો લાખો લોકોની આસ્થા છે, અહીંયા મંદિરો છે, સંત સુરાની આ ધરતી છે અને બદનામ થઈ રહી છે. ગિરીશભાઈ, આખી વાતમાં લોકો મજાક ઉડાવે છે. હવે ફૂલ બાપુ મને લાગે છે એટલો તો બોલ્યો, આખા વિશ્વમાં બદનામ થાય. તમે વિચાર કરો બાપુ, 15 લાખ માણસ શિવરાત્રિનો મેળો કરવા આવે. અહીંયા અબજોપતિઓ 50 ઉતારાવાળા જમાડવા આવે. આ જગ્યાના દર્શન કરવા તમે ભવનાથ મંદિરની અંદર કે મા અંબાના મંદિરમાં માથું ટકાવ્યું ને તમારી ઈચ્છા પૂરે. આ ઝઘડા હાલે છે એ શોભે જ? સાધુ સંતોને તો જરાય, તમે ત્યાગની મૂર્તિઓ કહેવાય. તમારી જગ્યાને એવડી જાગૃત કરો ને કે તમારી જગ્યામાં આવી અને કોઈ માથું ટેકવે ને તો એ માણસનું સારું થઈ જાય. તમારે સારંગપુર દાદાને પગે લાગવા જાઓ અને માથું ટેકવો, બીજે દિવસે તમને રિઝલ્ટ મળે. તમારે શું કરવું? સાધુ સંતોને મિલકત જગ્યામાં કંઈ રહ હોય, 5-5 રૂપિયા ગરીબ માણસો ધરી જાય ને ત્યારે તમારું અત્યારે આ તાગડધીના હાલે છે. કેટલીક જગ્યાએ તમારે કબજે કરવી છે. મહેશગીરીએ કમંડલ કુંડમાંથી બહાર નીકળ્યા એના પણ ઇતિહાસ છે. જ્યારે અમૃતગીરી બાપુ આખા ઇન્ડિયાના સાધુ સમાજમાં એનું નામ આવતું હતું. એના શિષ્ય બન્યા પછી એણે ગુરુ દત્તાત્રેય, કમંડલ કુંડ અને ભેસાણ પાસેની જગ્યા છે રાણપુર, આ જગ્યા એણે કબજે કરી. જગ્યા કબજે કર્યા પછી શ્રી રવિશંકર મહારાજના ટચમાં આવ્યો પછી દિલ્હી ગયો.
દિલ્હી જઈને સાંસદ થયો ને સાંસદ થઈને ભગવા કપડાં કાઢી નાખ્યા, પેન્ટ શર્ટ પહેરવા માંડ્યો, ત્યાં પણ તાગડધી ના કર્યા, ત્યાંના માણસોએ આને કાઢી મૂક્યો છે. શ્રી રવિશંકરના આશ્રમમાં પણ એણે ખરાબ હાલત કરી છે. ત્યારે આ જૂનાગઢ આવ્યો. જૂનાગઢમાં આવીને ભૂતનાથ મંદિરનો કબજો કેમ લીધો એ પણ ખબર નથી, કારણ કે એ પણ 90 વર્ષની બુઢી મૂર્તિ હતી બાપુ. એ પવિત્ર એના કાગળ આણે કેમ સાઇન કરાવ્યા? આમાં 4-5 જણા અને એમાં સરકારી વકીલ સહિતના લોકો પણ લાગે છે. બાજુમાં હોસ્પિટલ બની 25 વર્ષ પહેલાં મા સોતાબેને નાગર લોકોએ હાટકેશ હોસ્પિટલ બનાવી, એને આણે નોટિસ આપી કે તમારી હોસ્પિટલ ખાલી કરી નાખજો, બાકી હું બુલડોઝર મારી દઈશ. વાણિયા લોકો એટલે ખાસ કરીને જૈન લોકોનું આ મૂળ તીર્થ સ્થાન છે જુનાગઢ. જૈનના દેરાસર આવે ગિરનાર ઉપર જાઓ ત્યારે, અને એ કે નેમિનાથની જગ્યામાં કોઈ આવે તો એના માથા કાપી નાખજો. આ કોઈ વિકૃત માણસ છે, આવા શબ્દ બોલાય. આ સાધુ સંત જ નથી, આ જગ્યા હડપવાનો માસ્ટર માણસ છે આ. ગિરીશભાઈ, શબ્દો તો બંને બાજુ સરખા છે. તમે જે કહો છો પેલી બાજુ એમના પણ શબ્દો આવા જ છે. તમે પણ એક સાધુના વેશમાં જે ફરે છે મહેશગીરી, એમને તમે કહ્યું કે વિકૃત માણસ છે. શબ્દોની મર્યાદા બંને બાજુથી નથી જ રહી. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે આ સંપત્તિનો વિવાદ, એમાં જે સાધુ સંતોની સંપત્તિની વાત સમજ્યા, પણ નેતાઓ સંપત્તિના વિવાદમાં કેમ કૂદી રહ્યા છે? એમને તો કંઈ લેવા દેવા જ નહોતું આખી વાતમાં, તો તમે કેમ કૂદાકૂદ થઈ રહ્યા છો? બાપુ, આપણે પહેલાંના સંતોને પણ જોયા કે જેણે માયા મૂકી અને માત્ર ને માત્ર પ્રભુ ભજન કર્યું. હવે તમે જોવ કે એનો આશ્રમ મોટો, કેની પાસે કેટલા રૂમ છે, કેની જિંદગી જીવવાની, લક્ઝરીઓ ગાડી રાખવાની. અરે એ પણ કરો ને તમે. પહેલાં વહેલા તમારી ત્યાં જેટલા સેવક આવે એને કોઈ દી પૂછ્યું કે તારા ઘરમાં શું તકલીફ છે, તારા ઘરમાં છોકરા ભણે જ કે નહીં, સ્કૂલમાં ભણે જ કે નહીં, એની ફી છે કે નહીં, કોઈ બીમાર પડ્યું હોય તો એને મદદ કરો ને. તમારી અહીંયા આવે છે એટલા સેવકને જ મદદ કરો ને, તોય તમારી કામગીરી સારી કહેવાય. ઠીક છે ગિરીશભાઈ, ખૂબ ખૂબ આભાર આપ મારી સાથે જોડાયા. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે એવું તો શું થયું ગિરનારમાં કે છેલ્લા આટલા દિવસોથી લગાતાર વિવાદ સંવાનું નામ નથી લેતો? એવું તો આ વિવાદના ઘરમાં શું છે, એના ગર્ભમાં શું છે કે જેના કારણે સાધુ સંતો સામે આવ્યા, પરંતુ એની સાથે સાથે નેતાઓ પણ હવે તડાફડી બોલાવવા લાગ્યા છે. આ આખા વિવાદનું કારણ શું છે એના પર એક નજર કરી લઈએ. અને સૌથી પહેલી વાત કે આ મૂળ જે છે એ તનસુખગીરી બાપુના નિધન બાદ શરૂ થયું. 10 દિવસ પહેલા તનસુખગીરી બાપુ જે અંબાજી મંદિરના મહંત છે, અને અંબાજી મંદિર મતલબ ગિરનારની ઉપર આવેલું છે, એમના નિધન પહેલા જે હોસ્પિટલમાં જ્યાં સારવાર લેતા હતા ત્યાં આઈસીયુમાં મહેશગીરી પહોંચ્યા અને ત્યાં એમણે સહી સિક્કા લઈ લીધા. આવી વાત સામે આવી ને ત્યારબાદ એ સહી સિક્કાની વાત ભવનાથના સંતોને બિલકુલ પસંદ ના આવી. એમને એમ લાગ્યું કે કંઈક આ સંપત્તિના મામલામાં મહેશગીરીએ જઈને ત્યાં જોડ કર્યો છે. મહેશગીરીએ પણ સ્વીકાર્યું કે તેમણે સહી સિક્કા લીધા છે, અને હરિગીરી બાપુએ મહેશગીરીની સામે રીતસરનો મોરચો માંડી દીધો. હવે હરિગીરી બાપુ છે એ ભવનાથ મંદિરના મહંત છે, અને એની બીજી બાજુ આક્ષેપો પ્રત્યાક્ષેપો થતા રહ્યા, અને ભવનાથના સંતોએ અંબાજી મંદિરના ગાદીપતિની નિયુક્તિ કરી દીધી. આ બધાની વચ્ચે તનસુખગીરીના વારસદાર તરીકે એમણે અંબાજી મંદિરમાં પ્રેમગીરીની નિયુક્તિ કરી. હવે આ જ મામલો રહ્યો કે પ્રેમગીરીની નિયુક્તિ એ મહેશગીરીને બિલકુલ પસંદ ના આવી, અને એટલા જ માટે એમની સામે તનસુખગીરીના ભત્રીજા દુષ્યંતગીરીએ મોરચો માંડ્યો, અને આ મોરચામાં એમને સાથ મળ્યો મહેશગીરીનો. એ મહેશગીરી કે જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ છે, દિલ્હીમાંથી ચૂંટાયા હતા, અને આ વિવાદમાં સીધી રીતે સમર્થનમાં આવી ગયા પ્રેમસુખગીરીના એ મહેશગીરી બાપુ છે. મહેશગીરીએ મંદિરમાં નિયુક્તિ પાછળ આખા મામલામાં રાજકારણ હોવાની વાત કરી. એમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કલેક્ટરો, અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો, એક બકાયદા લેટર બહાર પાડ્યો, અને ત્યારબાદ આખા વિવાદમાં એન્ટ્રી થાય છે જૂનાગઢના નેતા, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયર રહેતા એવા ગિરીશ કોટેચાની. અને ગિરીશ કોટેચા પર પણ એમણે પહેલા તો બંને મામલે સમાધાન કરવાની વાત કરી, બંને પક્ષોને શાંત રહેવાની વાત કરી, ને ત્યારબાદ મહેશગીરીએ મોરચો માંડ્યો સીધી રીતે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સામે. ગિરીશ કોટેચા અને મહેશગીરી અત્યારે બંને આમને સામને આવ્યા છે, પરંતુ બધાની વચ્ચે સરકારે એક મોટું એક્શન લીધું કે મામલતદારને હવે અહીંના વહીવટદાર બનાવ્યા છે. આખા મામલામાં ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા એ છે કે આ સાધુ સંતોના જંગ વચ્ચે હવે રાજકારણ ચરમસીમા પર છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે, પરંતુ બધાની વચ્ચે મારે આ જ મામલે ચર્ચા કરવી છે, અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ છે અવિચલદાસજી
તેમની સાથે વાત કરવી છે. અવિચલદાસજી મારી સાથે જોડાયા છે. અવિચલદાસજી સંત સમિતિ, અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ છે અને એમને પૂછવું છે મારે સૌથી પહેલો સવાલ કે શંકરાચાર્યજી એવું કહેલું, બાપુ સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો શંકરાચાર્યજીએ એમને એકવાર કહેલું એમના એક પ્રશ્નોત્તરીના સવાલના જવાબમાં કે સંત એ છે જેનું નિર્મળ હૃદય છે, એ કામ ક્રોધ લોભ તમામથી એ નિર્મોહી છે, એને કોઈ જ લેવા દેવા નથી, એના મન એનું નિર્મોહી છે, એનું હૃદય દરિયા જેવું છે અને જેના પૈસા સંપત્તિ લોભ મોહ એનાથી કોઈ લેવા દેવા નથી. આ વાત શંકરાચાર્યજીએ કરેલી. પરંતુ બદનસીબી એ ગણો કે કળિયુગની પરાકાષ્ઠા એ ગણો કે સાધુ સંતોના વિવાદમાં હવે રાજસત્તા, ધર્મસત્તાના વિવાદમાં હવે રાજસત્તા શિખામણ દે છે અને બીજી બાજુ સાધુ સંતો પણ હવે વિવાદમાં સંપત્તિને લાવે છે. આ ઘોર કળિયુગની પરાકાષ્ઠા નથી તો શું છે બાપુ? આમાં સ્થિતિ એવી છે કે જેમ દાખલા તરીકે જુઓ કે જૈન દેરાસર છે તો જૈનોમાં કોઈ દિવસ આવો વાદ વિવાદ થાય છે. ગુરુદ્વારા પ્રબંધક સમિતિ છે શીખોની, એમાં કોઈ પ્રોપર્ટીનો વાદ વિવાદ થાય છે. મુસ્લિમો માટે વકફ બોર્ડ બનાવે છે, એમાં કોઈ વાદ વિવાદ થાય છે. એ રીતે ક્રિશ્ચનોનું પણ એક બોર્ડ છે, એમાં કોઈ વાદ વિવાદ થતો નથી. એટલે પહેલાં તો આપણા ભારતીય બંધારણમાં હિન્દુઓ માટે કોઈ એવું બોર્ડ નથી બનાવ્યું, એવી કોઈ વ્યવસ્થા નથી કરી કે જેના દ્વારા બધા ધાર્મિક આવા સંસ્થાઓનું એમાં એક પ્રકારનું જોડાણ થાય અને આવા વિવાદો ન બને. એટલે સરકારે જે અત્યારે મારા સંતોની માગણી છે કે સનાતન બોર્ડને વહેલામાં વહેલી તકે બનાવવું જોઈએ તો આ બધા વિવાદ ઊભા ના થાય. બીજી વસ્તુ હું એવું કહેવા માગું છું કે આ જે કોઈ પણ ધર્મસ્થાન હોય એમાં જનતા ફાળો આપે છે, જનતાનું સમર્પણ છે, જનતાનો ચઢાવો છે. એટલે એ પ્રાઇવેટ કઈ રીતે હોઈ શકે કોઈની માલિકી? એટલે જે છે કે ભાઈ એની અંદર હું એમ માનું છું કે આવા જે કોઈ ધર્મસ્થાનો છે એના ચેરિટેબલ ટ્રસ્ટ બનવા જોઈએ અને એની પદ્ધતિ જે પ્રમાણે પછી એના ટ્રસ્ટના બંધારણમાં પદ્ધતિ હોય કે ભાઈ એના ઉત્તરાધિકારી કે ટ્રસ્ટીઓ કોને નિમે, બહુમતીથી નિમે, અથવા તો જે કોઈ વ્યક્તિ મુખ્ય મેનેજિંગ ટ્રસ્ટી હોય એનું નામનું વિલ કરે વગેરે, એમાં કોઈક બંધારણ હોય. કદાચ વિલ કર્યા વગર આકસ્મિક થયું હોય તો ટ્રસ્ટીઓ એના માટે કરે. એટલે પહેલી વાત તો હું એ વસ્તુ કહેવા માગું છું કે કોઈ પણ ધર્મસ્થાન હોય એની અંદર સમર્પણ લોકોનું હોય છે, દાનથી જ આ બધા સંસ્થાઓ ચાલે છે. તો પછી જેમાં સખાવત આવતું હોય, દાન આવતું હોય, એની પ્રાઇવેટ પ્રોપર્ટી ગણવી એ સામે હું સહમત નથી. અને એવું જો બને તો આ પ્રશ્ન ઊભો ના થાય. ત્રીજી વસ્તુ કે ભાઈ આ સંતો અમારા છે એમણે બધો સંસાર ત્યાગ કરે છે, બધી વાત બરાબર છે, પરંતુ જ્યારે આ મિલકતોનો પ્રશ્ન બહુ થાય અને ત્યારે જેમ પેલી વાત છે કે એક બિલાડી જેવી વાત થઈ જાય છે. અમારે અકબરે એક બિલાડી પાડેલી અને પોતે જ્યારે કુરાનનો પાઠ કરવા બેસે ત્યારે એના માથા ઉપર કોડીઓ મૂકીને વાંચતો તો, પાઠ કરતો તો બાઇબલ કુરાનના. એક દિવસ કે બિરબલ આવ્યો એટલે બિરબલને ગૌરવપૂર્વક કે જો મારી બિલાડીમાં કેટલું જ્ઞાન છે, કેટલી સમજ છે કે હું બાઇબલનો પાઠ કરું છું તો પણ કેટલી સ્થિર છે, કોઈ જાતની ચંચળતા દેખાતી નથી. ત્યારે બિરબલે કંઈક જોઈએ છે. પછી બીજા દિવસે આવ્યો ત્યારે બેઠો કુરાનનો પાઠ કરતો હતો અકબર, ત્યારે પોતાના ગજબામાંથી એક બિલાડી એક નાની ઉંદરડી લઈને આવ્યો તો છોડી. એટલે જેવી ઉંદરડી જોવી એટલે બિલાડીના સ્વભાવ પ્રમાણે કોડિયું કુરાન બધું ફેંકીને બિલાડી પાછળ દોડી. એવી સ્થિતિ આ મિલકત પાછળ દોડવાની થતી હોય છે. એટલે એમાં પછી આપણે કોઈને ના કહી શકીએ કે સાધુ આ છે કે ફલાણા છે. આપણે જોઈએ જ્યાં હોય તો ધર્મસ્થાનોમાં ઘણી બધી આવી સમસ્યા ઊભી થતી હોય છે. પણ બાપુ તો હા,
બોલો. પણ મુદ્દો એ પણ છે કે એ સમાજ જીવનમાં સામાન્ય માણસોની વાત હોય ને આ ઉંદરડી ને બિલાડીની કહાનીમાં કદાચ અમારા જેવા લોકો માટે, સંસારી લોકો માટે ઠીક છે, પરંતુ જેમણે બધું જ છોડી દીધું છે, જેમણે સાધુતાનો માર્ગ અપનાવ્યો છે, એમના માટે આ સંપત્તિ જો બિલાડીએ ઉંદરડો જોઈને પાછળ ભાગવું પડે એવી સ્થિતિ હોય તો પછી સમાજમાં જ રહેવું જોઈતું હતું ને. સાધુ બનવાની શું જરૂર હતી બાપુ? આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે કજિયાના 3 છોરું, બરાબર છે, એમાંનું એક સંપત્તિ પણ છે. એટલે જે સંપત્તિનો પ્રશ્ન આવે એટલે આ સમસ્યા બને છે. એ કોઈ પણ હોય અને મોટા જેને આપણે એમ કહીએ છીએ કે બહુ જ મોટી આજે મોટા પદો, પ્રતિષ્ઠિત પદો, પણ ત્યાં પણ આ સંપત્તિની વાત આવે છે એટલે આવું બને છે. એટલે હું તો એમ જ કહું છું કે સરકારે એવી આ જેમ સનાતન બોર્ડની એક માગણી છે એ બની જાય તો આ ધર્મસ્થાનો, કેટલા ધર્મસ્થાનો એવા છે કે જેને કોઈ પૂજાપાઠ પણ થતો નથી, એની સામે કોઈ જોતું પણ નથી, અને આ કેટલાક ધર્મસ્થાનો જે એક આપણે જર્સી ગાય જેવા છે એટલે એની પાછળ લોકો બહુ દોડાદોડી કરે છે અને આવા કંકાસ ઉભા થાય છે. તો એની વ્યવસ્થા સરકારે જ આ સનાતન બોર્ડની વ્યવસ્થા સત્વરે કરવી જોઈએ અને જે ધર્મસ્થાનોમાં જેના ઉપાસકો હોય એમને આનો વ્યવસ્થા વહીવટ સોંપાય એવું થવું જોઈએ. અને બીજી જે મેં પહેલું કહ્યું તે કે જનતાનો ચડાવો આવે છે, જનતાની જ આસ્થા છે, એટલે આવી સંપત્તિઓ, આવા જે કે ધર્મસ્થાનો છે એને પ્રાઇવેટ પ્રોપર્ટીમાંથી દૂર કરવા જોઈએ. ઠીક છે, રાઈટ. તો જ આનું સમાધાન થઈ શકે. બાકી આ સમાધાન આવું ચાલવાનું જ છે એમ સમજો આપણે. ઠીક છે બાપુ, અપેક્ષા રાખીએ કે કોઈ સમાધાન નીકળે, કારણ કે આ ધર્મ સત્તા છે અને જ્યારે ધર્મ સત્તા લજવાય છે તો સમાજ પણ શરમથી માથું નીચું રાખે છે. અને આ મુદ્દો ખબર નહીં ક્યારે શાંત થશે, કારણ કે લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે આ પવિત્ર ગિરનાર, કે જે ખુદ ગિરનાર સાક્ષાત દેવ છે એવું પણ માનીએ છીએ આપણે, પરંતુ ત્યાં વિવાદો એ હદે ચરમસીમા પર છે જે ગિરનાર કરતાં પણ ઊંચા લાગી રહ્યા છે અત્યારે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે જ્યોતિનાથજી મહારાજ પણ મારી સાથે જોડાયા છે. બાપુ, આટલી ચર્ચાઓ કરી, આટલા દિવસોથી લગાતાર સમાચાર માધ્યમોમાં એક જ મુદ્દો ચર્ચામાં છે કે સાધુ સંતોને આ વિવાદ કેમ છે, કેમ આટલા બધા ઘેલા થઈ રહ્યા છે. સંસારી માણસોનું તો સમજ્યા, પરંતુ સાધુ સંતોનો વિવાદ સમવાનું નામ નથી લેતો. આમાં મૂળ વાત શું છે બાપુ? તમને શું લાગે છે, સંપત્તિ, સત્તા કે પછી બીજું કંઈ છે? મનીષ, આપણે વચ્ચે એક વિષય પર વાત થઈ હતી ત્યારે પણ હું બોલ્યો હતો ને આજે હું ફરી એ વાક્યને ટોંકું છું. જરાક એ શબ્દને યાદ રાખવાની જરૂર છે. અને તે એ છે કે આપણે ત્યાં આગળ ધંધો કરતા હોય તેમાં ધર્મ હોવો જોઈએ. અહીંયા આગળ પ્રશ્ન ઉભો થઈ ગયો છે કે ધર્મને ધંધો બનાવી દીધો છે, અને જ્યારે ધર્મને ધંધો બનાવી દે ત્યારે આ પ્રોબ્લેમ થાય. તમે જે અત્યારે વાત કરતા હતા, બધા મહાસત્તા વાળા, મોટી ગાદીઓ વાળા બધા જ લોકો, રાઈટ, આજે તમે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવો, તમે પેલું ચલાવો, મૂળભૂત તો તમે ધંધે વર્ગી ગયા છે. તમારે લોક કલ્યાણનું કામ કરવું જોઈએ, તમારે ઓટલાને રોટલાની વ્યવસ્થા કરવી જોઈએ, તમારે ત્યાગની ભાવના બતાવવી જોઈએ. આ બધું ક્યાંય દેખાતું નથી. આજે હું સાંભળતો હતો, કોટેદાર બી બોલતા હતા, બધા સ્ટેટમેન્ટ સાંભળીને દુઃખ થાય કે એક સંતની લાજ નથી રહેતી, આમાન્ય નથી રહેતી, અને તે બહુ જ અઘરી વાત છે. આજે ગમે તેમ પણ ભગવું કપડું લજવાય છે અને તે યોગ્ય નથી. ગીતાના બીજા અધ્યાયમાં અને ત્રીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે જવાબદાર કોણ છે જ્યોતિનાથજી મહારાજ? કર્મમાં આસક્તિ હશે ત્યાં સુધી તમારાથી ત્યાગ નહીં થાય. એમાં જવાબદાર કોણ છે મૂળ વાતમાં? મૂળ જવાબદાર વૃત્તિ છે. જવાબદાર કોઈને ના ગણાય, વૃત્તિ ના ગણાય. અચ્છા. આજે વૃત્તિ એવી પેસી ગઈ
ખાલી તમે અત્યારે ગિરનારની વાત કરો એવું નથી, અમદાવાદમાં બી આવો પ્રોબ્લેમ છે, બનાસકાંઠામાં બી આવો પ્રોબ્લેમ છે, સાઉથમાં પણ એક મંદિરમાં એક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, સાઉથ ગુજરાતમાં પણ. એટલે આ મૂળભૂત વાત એ છે કે તમારી વૃત્તિ ધર્મમાં લોક કલ્યાણની ભાવનાની જગ્યાએ ધર્મમાં તમે ચીટિંગ કરીને ગાદી મેળવવાની વૃત્તિ આવી જાય. તો આ ધર્મને વેપાર બનતો રોકશે કોણ બાપુ? કોણ રોકશે? સમાજ કે સાધુ સંતોની જવાબદારી છે? ધર્મને એકચ્યુઅલી જે તે જવાબદાર, અત્યારે ખરા શબ્દોમાં કહું તો જે તે જવાબદાર અખાડાઓની જવાબદારી છે. અચ્છા. જે તે સંપ્રદાયના પોતાની જમાત કે અખાડા હોય તે ધ્યાન આપે ને તે ન્યાય કરે. આમાં બીજા લોકોએ કોઈ બોલવું ના જોઈએ. આ કોટેચાજી પોતે બી ગિરનારના 2 ટ્રસ્ટમાં ટ્રસ્ટ થવા માટે એમને અરજી કરેલી છે. તમે તમારા ધર્મમાં શું કામ છે? તમે તમારી દુકાન ચલાવો ને, અમને કોઈ વાંધો નથી. હું કોઈનો વિરોધી નથી ને હું કોઈનો ફેવર નથી, પણ ધર્મની વાત ધાર્મિક લોકો કરે અને રાજકારણની વાત રાજકારણી કરે. છુટ્ટી છે અમને. પણ રાજકારણમાં પણ ધર્મના લોકો આવે છે અને મહેશ ગીરી તો પોતે નેતા પણ બન્યા અને પછી સાધુ બન્યા. હા, એ મને ખબર છે ને, એવા એક નથી, ઘણા બધા છે. અમારા ગુરુભાઈ યોગી આદિત્યનાથ બી છે. પણ મૂળભૂત વાત જો તમે કરો તો હું 100% કહી શકું કે આપણે જે વાર્તા કરીએ છીએ એવું નથી હોતું. પણ આજે તમે જુઓ કે અવૈધનાથના ગયા પછી આદિત્યનાથને ગાદી મળી, પણ ત્યાં કોઈ જગ્યાએ તમને બબાલ નહીં જોવી પડે. નાથ સંપ્રદાયની તો પ્રણાલી છે કે જમાત નક્કી કરે. રાઈટ. તમારા અંદર આ બધી બાબતો નથી ચાલતી. એટલે આ બધી અખાડા અને જમાતોનું કામ છે. સમાજની અંદરથી આ વસ્તુ તમે જે રીતે લઈ જાઓ ને મૂળભૂત વાત, જે તે જગ્યાએ કલેક્ટરના વહીવટ થઈ ગયા, સરકારના વહીવટ થઈ ગયા, મંદિરોમાં વહીવટ થઈ ગયા, એટલે મૂળ પરંપરાઓ તૂટી ગઈ છે. ઠીક છે બાપુ, ખૂબ ખૂબ આભાર. આપ મારી સાથે જોડાયા. સમયની મર્યાદા છે અને મારે વાતને અહીંયા પૂરી કરવી પડશે, પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે સંત એટલે શું? સંત એટલે કે સમત્વનો ભંડાર, મમત્વ, આશક્તિને ત્યજીને જે સત્ય નિષ્ઠાથી જીવતો હોય, પરોપકાર માટે પ્રાણ ત્યાગી દેવા માટે પણ જેનો જીવ તૈયાર હોય, બીજાના દુઃખમાં દુઃખી ને બીજાના સુખમાં જોઈને આનંદિત થનારો જેનો જીવ હોય, પોતાને પર દુઃખ ભંજક રૂપે કર્મયોગી મનુષ્યત્વનો ઉપાસક માનતો હોય, જેનામાં સમદ્રષ્ટિ હોય, જે સર્વ પ્રાણીઓ પ્રત્યે કરુણાશીલ હોય, જે અહિંસાનો ઉપાસક હોય, જે ક્યારેય કોઈના પ્રત્યે કડવા વેણ નથી ઉચ્ચારતો. શ્રીમદ ભાગવત અનુસાર પાણીના, માટીના, પથ્થર નિર્મિત દેવ તો ઉપાસનાથી પવિત્ર કરે છે, પરંતુ સંત તો એના દર્શનથી પવિત્ર કરે છે. શંકરાચાર્ય એકવાર કહેલું, મેં જેમ તમને પહેલા પણ કહ્યું, કે જે સંસાર પ્રત્યેનું ખેંચાણ નષ્ટ થઈ જાય, જેનું અજ્ઞાન નષ્ટ થઈ જાય, એ પરમાત્મા સ્વરૂપ પરમ તત્વમાં સમર્પિત છે, તે જ સાચો સંત છે, જેનું હૃદય માખણ જેવું છે, જે કોઈનું દુઃખ જોઈને દ્રવિત થઈ જતું હોય એવું હૃદય છે, એ માણસ સંત છે. અને આ ધરતી નરસિંહ મહેતાની છે, આ ધરતી સંતોની છે, સુરાઓની છે. અને એટલા જ માટે જ્યારે ગિરનાર પર આ પ્રકારનો વિવાદ ચાલે છે તો સૌથી વધારે દુઃખી એ સનાતની થાય છે. આશા રાખીએ કે જલ્દી આ સમસ્યાનું નિરાકરણ આવે. નમસ્કાર.